જ્યારે મનસુખભાઈ રાઠોડને ભાવનગરના દેવી પૂજક પ્રમુખનો કોલ આવ્યો અને મારી નાખવાની અને વરઘોડો કાઢવાની ધમકી આપી, પછી મનસુખભાઈ જોરદાર જવાબ આપ્યો. સાંભળો મિત્રો પૂરો ઓડિયો. બેઠક કરવી છે, વાત કરવી છે? વાત જ કરવી છે. બેઠક ફેરને વાત નહીં ફેર. ના વાત છે. તમે પ્રમુખ છો એટલે તમે કહો બેઠક એટલે સામે સામે બેવું અને આ છે ને એ વાત કરવી. આપણે તમને રૂબરૂ મળવું હોય તો આપણે કેમ છે? રૂબરૂ મળવું હોય તો કોઈ પણ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરેલ છે કે શેના માટે મળવું? વાતચીત કરવા માટે તો ફોનમાં વાત બધી ન થાય ને એમ થાય. હા તો એમાં એમ છે મનસુખભાઈ, મારી વાત સાંભળો. હા અમારી ઉપર વાત હોત ને હે તો અમારી ઉપર વાત હોત ને તો ફોન ના પતાવી દે. હા પણ અમારા ધર્મ ઉપર વાત છે ને એટલે અમારે રૂબરૂ પતાવી પડે એમ છે. તો નજીકનું પોલીસ સ્ટેશન હોય ત્યાં આવી જાવ. નકર આમાં હું અહીંયા તો બહાર તમને મળવું છે મારે. પોલીસ સ્ટેશન પછી ગાડી તો ના હાલે. અહીંયા પોલીસ સ્ટેશન અહીં બહાર પોલીસ બેઠા છે ત્યાં રોડમાં પૂછજો કે મનસુખભાઈ મળવું છે એટલે તરત જ મળાવી દે. એવું છે એમ ને? હા, બે જગ્યાએ પોલીસ છે એમ. અમારા રખાદાદા રોડમાં ધ્યાન રાખતા હોય. તમે આવો ને. હા, અમારા રખાદાદા રોડ ઉપર ધ્યાન રાખતા હોય ને બધા ધ્યાન જ રાખતા હોય અમારે. એટલે ઈ ત્યાં આવો ને એટલે તરત જ પૂછશે કે તમે માતાજી તમને અમને બધો વિશ્વાસ ત્યાં રોડ ઉપર છે ને ખાટી મામા બેઠા છે એટલે એને તમે પૂછજો કે મારે મનસુખભાઈ મળવું છે એટલે તરત જ તમે ને ત્યાં બોલેરો તૈયાર રાખ્યો હોય. તમારે કઈ લઈ ને તમારે જવું નહીં પડે, લઈ જ જા. એમને વાંક ગુના વિના લઈ જાય બોલેરા. ત્યાં પોલીસ નો બોલેરો હોય પડ્યો હોય. આપણી માં બધું કમ્પ્લીટ આવી રાખ્યો સીચોડો એમ છે. હા પણ ખાટી વર્દી હોય ગુનો બધા એમ તો લઈ જતી હોય ને. તમે સમજતા નથી. તમે મળવા આવો છો હા એટલે તમે મળાવે ને પોલીસ સ્ટેશન માં મળાવો. ઓમ તો તમે મને મળી ન શકો. એ તો વાત છે યાર. એટલે તે એમ છે કે ફોન માં તું બધું વાંચી ખાસ એવું છે ને તો નહીં ત્યાં પોલીસ. અરે તમે રૂબરૂ પોલીસ સ્ટેશન માં કાયદે હામાં બિહાર છે. મારી વાત સાંભળ અત્યારે લગી મનસુખભાઈ કહેતો હતો. પણ એમાં હું તું કરશો તો નહીં મજા આવે. કેમ નહીં હું તો કેમ કે એવા નબળી કક જેવી જાય કે એવી જેની સ્વભાવ હોય એની વાત ન કરે. એટલે હું તું મને હલકત જાય સમજે છો? તમે સમજતા ને. તમે હું તું કરવા માંડો એટલે નબળી જ્ઞાતિ હોય એ. તમે એરડા હોય એરડા એને એરડા જ કહેવાય. કઈ એને એમ ન કહેવાય કે ઓહો આ તો જો કેવો આંબો જામ્યો. એરડા ને એરડા જ કહેવાય. એ તો તમારા સૂર ઉપરથી તમારી ભાષા ઉપરથી તમારું તારણ નીકળે કે બાકી તમે એમાં તમે ગાયરું બોલવા માંડો તો જેવી જાય તેવો સ્વભાવ. ના એમ જો મનસુખભાઈ તમે કઈ વાંધો નહીં મને ગાળ તો દઈ શકો નહીં કઈ. તમે હું તું પેલા તમે અટાણ છે ને મીડિયા હું તું મીડિયા કરવા એટલે તરત હું તું છે ને એ નબળી જ્ઞાતિ છે એટલે એ જેવી જાય તેવો સ્વભાવ. એવું નથી તમતારે. આપણે કઈ બીક નથી લાગતી તમતારે. સોશિયલ મીડિયામાં ચડાવો તો તમતારે છૂટી છે તમતારે. આખી વાત તમે એમાં સોશિયલ મીડિયામાં ચડાવો કે ન ચડાવો જે છે એ મારામારી શબ્દની છે. આ શબ્દની મારામારી છે. કોઈ દેવ બચાવવા આવે નહીં અને તમારે દેવમાં જ ભરોસો દેવને જ મોકલજો. તમે કેમ ફોન કરો? પણ દેવ તો આવશે. તમને પોતે ખબર છે દેવમાં કઈ કાઢ લેવાનું છે નહીં. આપણે જ જવું જો અને આપણે જ બાંધવું જો તો દેવ મને મૂંગો કર્યો નથી. નોકરી સારી થાય. રખો દાદો આવે રખા દાદો સુમાડો સાંડી જાય આ બાજુ નો આવે. એને ખબર છે બહુ તકલીફ વાળું છે આ. એમ નહીં મારા રખા દાદા નું તારી પાસે મોકલું તારો જીબડો કાઢી નાખ્યો તો પછી તારી જીવનની બારી જ ન લઈ જાય. હસો નો નીકળે. એને ખબર છે કે આપણું હાલ એમ નથી. જો હમણાં આવેદન નો દેવો પોલીસ સ્ટેશન માં જાવ તો એ રખા દાદા ની એક આઈટમ નથી. તમારું બધું કહેવાનું એમ છે કે તું માટે નથી ડરતો એમ છે ને. અમે ક્યાં કહી તમે માનો ને તમે કહો. હું તો મારી પોતાની વાત કરીશ. હું તો અમારા રખા દાદા વાત કરું. મેં તમારા રખા દાદા થોડું કીધું. પણ તું કેમ અમારા રખા દાદા ને તમારા રખા દાદા શું ફેર હતો? અમારો રખો દાદો છે એ તો અમારા બાપ દાદા નો હોય. તમારે અમારે નાઈ નેડો નહીં. અને તમારો રખો દાદો મને હું આવે છે રખા દાદા નામ આવતું હોય તો પણ અમારામાં રખો દાદો પૂજાય, ભેંસો દાદો પૂજાય, પાડા પીર પૂજાય, કેટલાય પૂજાય. કઈ તમારે ને અમારે થોડું કઈ તમારો રખો ને અમારો રખો ફેર નહીં. આ રેકોર્ડિંગ સોશિયલ મીડિયામાં ચડાવો તો પ્રોબ્લેમ નથી ને કાંઈ તમને? ના મને કાંઈ પ્રોબ્લેમ. ગમે ત્યાં ચડાવી ગયું કેમ કે અમારો રખો છે નહીં જુદો આવે. તમારો રખો જુદો. તમે અટાણે અમારી હારે પાણી પીતા નથી. તમારો રખો દાડો મારે શું લેવા દેવા એની હારે? તમે અટાણે અમારી હારે અપડ છે કાઢતા એ રખા દાદા મારે અહીં શું કરવો? મારી વાત સાંભળો મનસુખભાઈ. હા તમે જે સોશિયલ મીડિયામાં તો બધું વાંચી ખાવ છો બરાબર હોય. સોશિયલ મીડિયાને ભૂલી જાઓ. કારણ તમે વાયરલ કરવાનું કીધું. હું વાયરલ કરું વાંધો નથી. તો તમે શું કઈ માતાજી રખા દાદાની ચેનલ છે સોશિયલ મીડિયા જ કહેવાય એને. તમે વાયરલ કરો ને તમે સોશિયલ મીડિયામાં તમે ચડાવવાનું કીધું નહીં. એટલે વાયરાય તો વાયરાથી તો વાત થાય. વાયરાય નહીં વાયરલ. વાયરાય નહીં મનસુખભાઈ. વાયરાય નહીં વાયરલ. સાંભળી લ્યો એ ભાઈ એ સાંભળી વાયરલ વાયરાય નહીં.
વાય ર લ કાના માત્રનો ફેર છે. એને શેર કરતા આવડો પડે આપને. આ કરો શેર, તમે શેર કરો, ચડાવો. હા. રખા દાદા, ભેસા દાદા, જેટલા દાદા હોય એટલા, બાકી મનસુખ દાદા બોલો એમાં કાંઈ ન હોય બીજું. હા, મનસુખ દાદા. તો મનસુખ દાદા એડ્રેસ તો આપો પાકું તમારું. એટલે મારું એડ્રેસ આ તમે બધે કીધું તો ખરા. હકીકતમાં મનસુખ દાદા તમારા હમ કાંઈ કહું પછી કાંઈ. આ તો તમે અત્યારે છે ને મારા અમદાવાદ હું હાઈકોર્ટમાં આપણી છે ને ઓફિસ છે તમારી યાર પછી કાંઈ મનસુખ દાદા. સાંભળો, આપણે હાઈકોર્ટ છે ને હાઈકોર્ટ. એડ્રેસ આપો લ્યો તમ તારે. હા તો મારી સાથે જો અત્યારે છે ને હું હાઈકોર્ટ છું. જો હું મનસુખભાઈ તમને એમ કહું છું, હું 17 ની પેદાશ નથી, હું 1 ની પેદાશ છું, બરાબર. અરે કદાચ 17 ની હોય તો એ આપણે નથી ખબર ન હોય, એ તો માને ખબર હોય. એટલે હું તારી જગ્યાએ રાખ્યો 20 જણને સોદું બનાવું તો મારું વધારે હાલે નહીં માર્કેટમાં, બરાબર. તમે આખી વાત સમજો. હું એમ નથી કહેતો, કદાચ 2-3 બાપ ફેરવા હોય, સાંભળી લો, કદાચ બાપ ફેરવા હોય ને તો એ આપણે ખબર ન હોય, એ તો માં ઓળખાણ કરાવે, કેમ કે એ સંસ્કૃતિનો નિયમ છે. માં નો કે કોઈ દી માં કે એમાં ભરોસો રાખવો પડે. માને એમ કહો કે ના ના મારી આ મારો બાપ હોય એવું મને લાગતું નથી, એવું તમે શંકા કરી શકો? મને નથી લાગતું ને કે એક બાપની ઓલાદ હોય છે, મને નથી લાગતું સાહેબ. કેમ થાય? મારી વાત ન કરો, કેમ કે મારી વાત એટલો કેટલા શોધી છે બધા. તમે આખી વાત મારી વાત તમારે ન કરાય. જો જાતમાં જ ન જતા, છેડે જાતમાં જ ન જતા, છેડે ઓલા નથી કહેવત છે કે વૈષ્ણવ નો થાય, ઈ ન કહેતા હો. કહેવત છે કે આ વૈષ્ણવ નો થાય એમ. આ નાચથી વૈષ્ણવ નો થાય એવું આઈડિયો શબ્દ તમે છોડી દીજો. વાયલો એક હું કહું છું તમને, એવી વાત નથી. સાંભળો, નકર ઈ કહેવત છે ખબર છે કે આ જાત છે ને છેડે વૈષ્ણવ નો થાય, આઈડિયો શબ્દ તમે છોડી દીજો થઈ જાય બે ભેગું. ના ના, તું તારી જાત સાવકાર નીકળી એમ કેવાનું છે ને. ના ના, આ જાત વૈષ્ણવ નો થાય, વૈષ્ણવ નો થાય ખબર પડે? એટલે ઢીલા ટરો ટપકા કરો, ડાકલા વગડો બધું કરો, પણ વૈષ્ણવ નો બની શકો. વૈષ્ણવ બનવું હોય તો આ જાતમાં ન થાય એમ. દેવીઓના ઠેકા લઈને નીકળી, દેવીઓના નામ ડીંડક કરી, બાકી અમારે તમારે કોઈ દેવીઓ અમને કઈ વાંધો નથી. મેં તમારી દેવી કીધું નથી, અમારી દેવીઓ નામ કોઈ કરીને તમારે હું લેવા દે. મારી વાત સાંભળો તમે. મારા ઘરે દેવીઓ અમે રાડા રમી તો તમારે હું લેવા દે? અમારી સમાજનો અને અમારા ધર્મનો વિરોધ કરો એ વાત ફાઇનલ છે. તમારી નાઈટનો અમારે કશું પાણી પીવાનો વ્યવહાર નથી. હું તમારી દેવનો વિરોધ કર્યો? તમારી નાઈટ તમે અગર જીવતા પાણી નથી પીતા, તમારી દેવી મારા ઘરે આવે છો તમે આખી વાત. તમે અમારા ઘરે પાણી પીતા નથી. સાંભળો, તમે કોઈ દલિતોના ઘરે, વાલ્મીકના ઘરે પાણી પીતા નથી. તમારી દેવી અહીં આવતી ને નગટી કહેવાય ને, એ અહીં આવો તો હા, ઈ કોઈ દી અમારા ઘરે પાણી પી? તમે પાણી પીતા નથી ને તમારી દેવી તમારી કરતા મહાન હોય, અમારા ઘરે આવે અને અમારા ઘરે આવવાથી હારી લાગે. તમે સમજો છો? તમે નથી આવતા, એ તમારી દેવી આવતા, એનું સન્માન કેવું થાય? એમ મારું કહેવું. એટલે તમારે તમારી દેવીને અમારે કાંઈ લેવા દેવા નથી. તમે જેટલા ફોન કરો છો હા ખોટા ફોન કરો, કેમ કે તમારે અમારા નાઈટે નેડો નથી, કેમ કે અમારે તમારે કોઈ દી જિંદગીમાં ભેગું થાય એમ નથી, કેમ કે અમે બધા શિક્ષિત ને સમજદાર વ્યક્તિ છીએ, તમે બધા અભણ માણસો, એની હારે અમે જ્ઞાન કરીને અમારી વ્યાખ્યા વેડફાય. સાંભળો, એટલે અમે અભણ જેવી નાની જાત જેવી એ તમે મન ફાવે એમ કરી શકો એમ ને? અમે હું મન ફાવે એમ કર્યું? અમે તમારું સન્માન કરી. મેં તમારે જો અટાણ તમારું સન્માન ન કર્યું? આ તમે વાત કરો સરનામથી કરો મારી યાર તમે અભણ છો એટલે અમે તો અજ્ઞાની યાર વાત કરી. શું કરી? હાલો તમે મને કહો, તમારી યાર હું અટણ કહું કે અટણ ઇંગ્લિશમાં વાત કરું કે ભાઈ આર્ટિકલ એક્ટિવિસ્ટ તરીકે હું તમારી યાર વાત કરું તો એ થાય હું? હાલો મને કહેજો, હું તમારી યાર અત્યારે આરટીઆઈ એક્ટિવિસ્ટ મનસુખ રાઠોડ. હવે આરટીઆઈ એક્ટિવિસ્ટ નો મને જવાબ સમજાવો છે. હાલો જઈને પૂછો છે રકા દાદાને. એમ ના આવે છો જો પાછું ગપા મીડિયા મારવા. હું તમને પૂછું એનો જવાબ દો. હવે તમે કહો છો કે તમે કોઈ બીજી વાત, હું તમને એમ કહું છું હું આરટીઆઈ એક્ટિવિસ્ટ બોલું છું એટલે એનો મરતો હું થાય એમ કહું. પણ રૂબરૂ આવો પણ નીકળી જ પડ્યા છો કહું છું સાહેબ. આ ભણેલની વાતો છે, ખોટા કરોમાં આ કરતા હોય કરો. રખા દાદા ને ઠેસા દાદા ની ખબર હોય, આ મનસુખ દાદા ની ખબર ન હોય. બહુ અસડના પેટનો છે, આમાં હાલે એવું નથી. તો એમાં મને એટલી ખબર પડે મનસુખભાઈ, 17 ની ઓલાદ હોય ને 17 ની ઈ તમે જાણો. ઈ તો તમારી મમ્મી તમે એકાબીજા વાત કરી, મારે ઈ ન કહેવાય, કેમ કે હું તમને ઓળખતો નથી, મારે તમે એવું ન કહેવાય. તમે 17 ની ઓલાદ લાગો છો. તમે અમારી વાત તો એનું કારણ છે કે આમાં હવે અમારે તમારે નાઈટે નેડો નહીં, એટલે તમે મને ઓળખતા નથી. એમાં બીજી ક્યાં વાત કરે? તો છેડે જાતમાં જ ગયા ને, છેડે જેવી જાત હતી એ ભાષા વાપરી ને. ઈ આમાં એમ છે, પણ ભાષા ફૂકી ગઈ એવું કરવું. પણ ભાષા ફૂકી ગઈ હતા ત્યાં આવીને ઉભા રહ્યા. કદાચ હોનાની દુકાનમાં રાખો બાપા, હાવણી હોય ને, હાવણી કચરો વારવામાં ચાલે, એટલે હાવણી જેવી જિંદગી જીવોમાં હારી જીવો. સાચી વાત છે. એટલે એમાં કચરામાં રહ્યો.
અમારી જિંદગી છે તમને કેમ નથી જીવા દેતા તમે? તો જીવો ને તમે. મેં ક્યાં તમને કીધું તમે માતાજી પૂજો, ડાકલા વગાડો, પગ્યા લાગો? એમ નહીં, અમારી જિંદગી માટે તમે પગ કેમ કાઢો? હું ક્યાં કાઢ્યો મેં? હા, મેં ક્યાં કાઢ્યો? સમાજનો વિરોધ તો કરો. અમારી સમાજનો આ દેવી પૂજકની સમાજનો વિરોધ તમારી શી થાય દેવી કેમ? પૂજક કઈ સમાજ છે? અમે પોતે દેવી, હું પોતે દેવી પૂજક બોલું છું. રખા દાદા અમારામાં આવે છે. તો રખા દાદા મારામાં આવે છે. જો મારું નામ રખો હતું, સાંભળી લ્યો, મારા બાપાએ મારું નામ રખો રાખ્યું. પછી અમે નિશાળીમાં બધા મારા દાંત કાઢતા, જો રખો આવ્યો, જો રખો આવ્યો. એટલે મને લાગી શરમ. એટલે મારા બાપાને કીધું, મેં સોગંદનામું કરેલું છે કે ભાઈ મારે નામ રખો નથી રાખવું. એટલે ઈ નામ કાઢી અને મેં મનસુખ કરાવ્યું. એટલે મનસુખ ઉર્ફે રખો છે. હા, તો જન્મ તારીખના દાખલામાં નામ હશે ને રખો? હા, દઉં તમે એની આધાર કાર્ડની ઝેરોક્ષ મોકલો. હા, વોટ્સઅપ કરજો મને. હા, એટલે તમે રખો, તમે ભગવાન તમારો માનો છો, પણ હું તો માણસ છું. હા હા, મારું નામ રખો છે. રખા ગોવિંદ. હા હા, મનસુખ ગોવિંદ. પછી મને રખો ગોવિંદ હરકું નહોતું હતું. નગર અમારે ગણતરી હતી સિંહ લગાડવાની. કીધું છે ને આ બધાય કીધું કૃપાલ સિંહ, દલપત સિંહ એવા બધા નામ. એટલે મારા બાપા મારે સિંહ લગાડું, પણ મારા બાપાનું નામ હતું ગોવો. ગોવો સિંહ કરવા ગયા તો કોઈ વખતે ભેગું જ નહોતું. ગોવો હા સિંહ બે જુદા પડતા હતા. એટલે એમાં અમે સક્સેસ ન ગયા. પછી મારા દાદામાં નાખું દાના સિંહ, તો તોય ભેગું નહોતું. ગોવા સિંહ, દાના સિંહ મેં ભાઈ કરી. આપણું જાણી પાનું ફાટી ગયું, આખો આંકડો તૂટે, કોઈ વાઈટે ભેગું નહોતું. નકર અમારે તો આમાં રખો રાખવાની ગણતરી જ નહોતી મારી. કેમ કે અત્યારે તો મારા ભાઈના છોકરાનું નામ છે ને પૃથ્વીરાજ છે. મારા છોકરાનું નામ છે ને યશવંતરાજ સિંહ છે. કેમ કે અમે હવે સિંહ લગાડી દીધું. કેમ કે અમે બધા જંગલમાં રખડીએ એટલે સિંહ નામ બધા ભાઈ થાય. ઓમ તો જનાવર જેવું નામ થાય, પણ તોય મેં બધા લગાડે છે તો આપણે લગાડી. મનસુખભાઈ ગમે થાય એકદમ મુલાકાત કરી જો તમારી. કોણ હતા? એકદમ ગમે. બોલો ભાઈ, બાજુમાં કોક કઈ છત્રી હતા તો અમે બત્રી તો નથી, અમે છત્રી છીએ. હા, અમે બત્રી નથી, અમે છત્રી છીએ. બત્રી તો મોઢામાં રાખી છે, હા. બાકી બધા અમે છત્રી. વરસાદમાં કાયમ લાગી, ભીમાં કાયમ લાગી, બધે. હા. બત્રી મોઢામાં, છત્રી બારે, અને એક ગોવાની છત્રી. એક આ ઉનાળામાં દ્રાક્ષ ને કેળા વેચે એ છત્રી. તમે કઈ છત્રી હારે વાત કરવા માંગો છો? ના, અમે કોઈ છોકરી વાત જ નથી કરવાની. તો હું મનસુખભાઈ વાત કરી. હા, મનસુખભાઈ બોલો. હવે આ સિવાય કઈ કહેવાનું છે તમારે? હા, મારે એક જ વાત કરી છે. તમારા માટે તમે કેમ વિરોધ થાય? કેવા મોકલી અમદાવાદ આવી જાઓ, હાલો ગમે ત્યાં મળી. તમે અમારા સમાજનો વિરોધ કરો તો તમે મને જણાવો. અમારી સમાજ કોઈ છે જ નહીં. હું તમારી સમાજનો જ છું. સાંભળો મનસુખભાઈ, મારી વાત સાંભળો. હું દેવી પૂજક બોલું. સમાજનો વિરોધ કરો. નહીં, સમાજનો વિરોધ ન કરે. સમાજનો વિરોધ કરતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરો. આ રખા દાદા અમારી સમાજના છે. રખા દાદા અમારી મારી સમાજમાં કેટલાય રખા છે, તમે જોયા નથી? અમારા ગામની અંદર 3 રખા છે. એક હું છું, હા, એક મારા બાપાનો કાકાનો દીકરો, ઈ નામે રખો. અમારામાં આવા નામ રાખતા, પણ અમે તો એ બધા શું છે રખો ને ગોવો ને દાનો ને એ બધું, પણ અમે એ બધા નામ કાઢ નાખ્યા. હા. હવે એ નામ અમે રખવતા જ નથી. કેમ કે ભૂંડા લાગી ભાઈ રખોટણમાં. કોઈ ઘરે મારા છોકરાનું નામ હવે અમે આમાં રૂપિયા દઈએ તોય ન રખો રાખી. કેમ કે એ ભૂંડું નામ કોણ રાખે? એટલે ભૂંડું છે ને રખો બે જ અક્ષર, જેવી નાય તેવા નામ હતા. ગોવો, પાલો, દૂધો, માયો, મેપો, જેઠો, આલો, પાલો, આ બધા નામમાં બધે બકરકો મદદ હતા. ટીડો, હવે એવા અમે નામ અટણ નથી રાખતા. અટણ અમારું નામ બધા મનોહરમાં, મારું નામ અટણ મેં ફેરવી નાખ્યું, મનોહરસિંહ કરી નાખ્યું. સમજી ગયા? નકર પેલા મનસુખ હતું. મનસુખ ગોવિંદ માંથી હમણાં એફિડેવિટ કરી. પેલા રખો હતું, રખામાં એફિડેવિટ કરી અને મનસુખ કરાવ્યું. હવે મનસુખમાં પાછું એફિડેવિટ કરીને મનોહરસિંહ કરાવ્યું. મનોહરસિંહ ગોવિંદસિંહ જાડેજા. ગોવિંદસિંહ તમે એકવાર જોવો ને તો તમને મજા દેવા કરે. પછી મેં ગોવો કાઢી અને ગોવિંદસિંહ કરાવ્યું. આ મારું દીકરું કીધું નામમાં ભાઈ એક આંકડો તૂટતો હતો, પાછું સોગંદનામું કરાવ્યું. એટલે તઈ માંડ મેસ થયો. નગર દાનાસિંહ, ગોવાસિંહ કોઈ વાત ભેગું નહોતું થતું. એટલે પછી મેં પાછું સોગંદનામું કર્યું. સોગંદનામું કરાવી મનોહરસિંહ ગોવિંદસિંહ જાડેજા લ્યો. આવી રીતે અમે નામમાં બહુ ગલાણા. નકર મારું નામ અટણ રખાસિંહ, ગોવિંદસિંહ કોઈ વાતે ભેગું ન થાય. આખું કુટુંબ બરબાદ થઈ જાય. આમાં કરો રખાસિંહ કરવું થાય જે મને કહે. હાલો મને રખાસિંહ એક કરીને બતાવો, તમારો દીકરો થઈ જાવ.
તમે એકવાર મને રખાસિંહ કરીને બતાવો છો, કોઈ વાત નહીં છે. મારું નામ રખોડ હતું. મેં મારા બાપાને કીધું, મેં કીધું હા નામ તો કે તારી ફૂઈ રાખ્યું. મેં કીધું, મારી ફૂઈ બુદ્ધિ વગર નહીં, તમે બુદ્ધિ વગર. આવું નામ બાપને ઘરે રખાય એટલે માણસ કેવા નામ રાખે. એટલે પછી મેં રખો કઢાવી અને મનસુખ કરાવ્યું. પછી મનસુખમાં છે ને બધા માણસો તમારામાં નો શોખતું હોય પણ અમારામાં અમારા ધર્મનું નામ શોખતું હોય તો તમને શું પ્રોબ્લેમ તો ભાઈ તમારામાં રાખો ને. મેં તમને એવું કીધું કે તમે મેં મારામાંથી રખામાંથી મનસુખ કરાવ્યું અને મનસુખમાંથી નહીં એટલે મેં મનોહરથી કરાવી નાખ્યું. મારી વાત સાંભળો, મારી સમાજનો તમારા ફોન આવે છે, તમે એમ કહો ઝૂંપડા પછી તો તમે કહો છો હું તમારો નથી, પણ તમે કહો છો કે તમે અમારા દાદા. મેં કીધું હું નથી, પણ મારું નામ રખો હતું. બાકી મેં તમારું નામ છે, તમારા મતલબ તમારી સર્ટિફિકેટમાં નામ લખેલું હોય છે ને ડકો લમણા કહું છું ગ્રામ પંચાયતમાં દાખલો છે એમ કહું છું. એટલે કાકા કોઈ વાતમાં આમ તો જો આ તો ભાઈ એનો ફોટો મારે જોઈએ કેમ થાય? હા તો એ ગ્રામ પંચાયતમાંથી આરટીઆઈ કરીને માંગી લ્યો. એમ તમારે મંગી દો ને, તમારું નામ છે, મારું નામ મારે તમે થોડું દેવાનું હોય. મારે તો કોર્ટ ને કોર્ટ. કાલ તો એની માથે કાલ સાંભળો એ દાખલામાં કોઈક લોન લઈએ ને કોઈક ફ્રોડ કરે તો હું તમે તો ભણેલ નથી, બુદ્ધિ વગર છું. હું થોડો બુદ્ધિ વગર છું. એની માં કોઈક લોન લઈ લઈએ ટ્રેક્ટર છોડાવે તો મારે રખો દાદો હલવાય એટલે લોનમાં. તમારી રાઈટ નથી થતી મનસુખભાઈ, હે રાઈટ નથી થતી તમારી વાત. રાઈટ એટલે તમે એમ કહો કે લોન લઈ લો તમે, હા એટલે અમે તમને શું કે તમે તમે છેલ્લી ક્વોલિટીમાં ગણો છો? આમાં ભાઈ જો સેલી ક્વોલિટી ન હોય આમાં કેટલા જો વિજય માલ્યા કરોડો રૂપિયા લઈને વેચ્યો તેને હું સેલી ક્વોલિટી તમારે મને નાખો ગામને થોડો ના, પણ મારે તમારીમાં તો મને થોડું તમે કોણ બોલો છો હું તમને થોડો ઓળખું છું. તમે ચિત્ર બોલો છો કે બોલાવો પ્રમુખ તો તમે કહો છો. મને તો તમે પ્રમુખ તરીકે જોયા નથી. તમને મારું લાઈવ લોકેશન નાખી દો તમને. તમે મારે તમારું લોકેશન ને મારે શું કરવું? મારા ભાઈ તમે આ બધા લોકેશન માંગે ને આ બધું કરે ને એ લુખા તત્વો હોય. એટલે અમે લુખા નથી, અમે સજ્જન માણસ છીએ સાહેબ. અમે કામદાસ બાપુના માણસો છીએ. અમે તમારા માયલા નથી, અમે દેવી પૂજકમાં નથી, અમે તો દાસ વાળા માણસ છીએ. એ ગુરુ મારા દાસી ને તેડી જાજો તમારા દેશ મારે. અમે ઈ માયલા છીએ, અમે કઈ દેવી પૂજકમાં નથી, અમે કામદાસ બાપુ હારે પડી ગયા. મનસુખભાઈ એક જ વાત કરી છે, મારે તમારી રૂબરૂ મુલાકાત તો તમને ક્યાં ભેગા થાય છે? કહો ને. તમે તમારા નજીકના પોલીસ સ્ટેશનમાં અરજી કરો કે મારે મનસુખભાઈ મળવું છે, એટલે તરત તમને ટાઈમ બધું આપી દે. તમારા નજીકનું પોલીસ સ્ટેશન કયું છે? મારા નજીકનું પોલીસ સ્ટેશન શિહોર લાગે. હે શિહોર. ઉભા રહ્યો, હાલો હું તમને બધું કરાવી દઉં. તમારે મળવું જોઈએ તો હાલો તમારું નામ બોલો આખું. હા લખો, હાલો બોલો. રવિભાઈ. હે રવિભાઈ. રવિભાઈ બસ એટલું જ નામ હોય ને મારું. બાપુજી નો હોય કે એમ નામ આવ્યા બધા? પ્રસાદી દીધી એને બાપુજી છે, પ્રસાદી દીધી એમને આવી ગઈ વાત તમારી પાસે પકડાઈ ગઈ. હું કરું રવિભાઈ? હા રવિભાઈ જ નામ છે ખાલી મારું, બાપુજી નથી. એટલે પણ તો તમે તમારું પાકું એડ્રેસ નહીં આપો તમે મને. હું આપ્યું મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ, ગામ રામોદ, તાલુકો કોરડા સાંગાણી, જિલ્લો રાજકોટ, અમદાવાદ, ગુજરાત હાઈકોર્ટમાં મારી ઓફિસ છે. હાલો બીજું? હાઈકોર્ટ. હા અને ત્યાં હું છું. ઓકે હાલો. ગામડે જાવ તો ગામડે આવી જાવ ને હાઈકોર્ટ મળવું હોય તો આવી જાવ કાલે જ. હા તે કાલ સવારમાં 11 વાગે આવી જાવ. હા 11 વાગે આવી જાવ. તમારા બાપુજીનું નામ બોલો. ના હું ના આવી જાઉં. પછી બાપાનું આમ થાય. બાપા રખા દાદા મનસુખ દાદા બધા બાપા શકી જાય વાંથી. જો આ દાદો કેટલો ભારે છે. હા રવિભાઈ બાપનું નામ કયું? હવે બાપ વગરના પેદા થયા. હવે કાલ તો માય નહીં હોય. અરે દીકરી જ પીડે જો. એટલે કાંઈક નામ પ્રમુખ બોલું છો. પ્રમુખ ના બાપ વગરનો પ્રમુખ કેમ થયો છે મને એ ખબર ન પડી. વાહ રવિભાઈ વાહ વાહ, બાપ વગરના પ્રમુખ વાહ. તારી પાસે કઈ અક્ષર થી તું બાપ વગરના પેદા થયા ઈ તો મને તમારે માને પૂછ્યો બાપ વગરના કેવી રીતે છોકરા પેદા કરી મારે કરવા જ માય ગયું ભલે ગામમાં. એમને તમારી મમ્મીને તમારે પ્રમુખ સાહેબ રવિભાઈ તમે ખાલી તમારે મારે ઈ તો પૂછો કે પ્રમુખ પેદા બાપ વગેરે કેમ થાય ઈ તો કયો. તમારા માં નામ છે, તમે રખા દાદા નામ છે જો તમે ન કહો. તમારા રખા દાદા નામ છે, મને તમારા બાપુજીનું નામ દો. મને રખા દાદા નામ તો તમે બધું રૂબરૂ ન કહો તો તમે તમારા ભેસા દાદા સુર નામ છે, ચાર દેવી નામ છે. મજરો લેજો માણેક ચોક માં એ મારી તારે સેની છે યસ વારી રે. એ મજરો લેજો માણેક ચોક માં એ મારી તારે પાડાની યસ વારી રે. એ મજરો લેજો માણેક ચોક માં. બધું અસરોટ લેવડાવવાનું છે તમે. પણ હાંભળે મારી ભગવાની દીકરી તું હાંભળે રે મારી તો બનશું હારે ભેટડા ભરાતી નહીં મારા બાપ બનશો. મારી વાત સાંભળ, તને ટીટોળો ન લેવડાવું ને. અરે તો તારો ટીટોળો
કહી દે મને ભાઈ. પ્રમુખ તો મુદ્રા તમારા બાપનું નામ ન દે એટલે તમે હું ટીટોળી મુદ્રા દીધી એટલે કઈ પાછા પડો. મને બહુ ટીટોળા તમે લેવા બાપ વગરના પેદા થયા છો એમને તમે બાપ વગરના જનાવર પેદા થયા. આ મને કઈક આનું સમજાવો તમારો દીકરો મરાઈ ગયો. તારો ઓળ ગોળો ન કાઢું ને મનસુખ, તારી અરે મને એમાં ઘટે નહીં કાકા, ઘટે થોડું ઘટે તો જિંદગી ઘટે. સાહેબ રાણા તો નો નમો પણ રાણાની સાજ નો નમો. એ નથી કરવી કોઈની હાથી, આ થાવું એ જંગલની હાથી રે. આ મનસુખ મારો મનસુખની રીતે રે, એ રખો દાદો એની રીતે રે. હા વાહ મનસુખ દાદા, રખા દાદા. હું રખા દાદા માંથી ઉર્ફે મનસુખ દાદા. હાલો ભાઈ, જય પિતાજી. હાલો રાખું છું. હા વાંધો નહીં. હજી ચાલુ રાખો. ના ના અમે કોઈ બીજા નંબરમાં ફોન કરી છે કઈ નંબરમાં ફોન નહીં આવે. તમારે બધા દાદા બધા પાછા પડી જાવ. આ દાદો એકલો બોલે એટલો સારો વહેરો છે કે તમારે બધા દાદાને ચડે ખુશ. તમે આ રેકોર્ડિંગ કરીને તમે તમારા ઓલા ગ્રુપમાં વાયરલ કરીને દેવી પૂજકમાં તમે કઈ પ્રમુખ પદ મેળવવા માંગતા, પણ આમાં પ્રમુખ પદ નહીં મળે. આમાં મનસુખ દાદાને પ્રોત્સાહન મળશે. તમે દેવી પૂજકમાં હારું લગાડવા માટે થઈને તમે દલાલ ડાકા બની જાઓ, પણ આમાં તમારું હાલ એવું નથી. આ પ્રમુખ બાપ વગરનો પ્રમુખ જાહેર થાય. આ રેકોર્ડિંગ તમે આમનો હાથે આખું મૂક્યો ને એટલે બાપ વગરનો પ્રમુખ ઈ કેવો હોય? મા વગરના છોકરા હોય, બાપ વગરનો છોકરો હોય, ધવરાય વગર. અને ઓલું તો એને ધવરાયો હોય ને તો એનું હાલાડા ગાવા પડે કે આ ભમાયું ગો તો ચાંદલો ને દીધા બાઈ ને આઈ વાતા બાળ રે. આ પ્રમુખ બાપા બાપ વગરનો આવ્યો. આ બાપ વગરનો પ્રમુખ પેદા થયો. આમાં શું કરું? મારે કેમ એક કરવા પત્યું નહીં હો ભાઈ. તમારી મારે કડી ગાવી હતી પણ મારે મેળ ન આવ્યું યાર. ના ના નોટ મેળ આવે ને. રાજીનામું દઈ દીધો. તમારો બાપ નથી આમાં કોક તમે ગોચ છે કોઈ ભાઈ? છોકરા પેદા થાય નહીં. રવિભાઈ હાલો જે હોય જવા દે. હાલો આપણે બેન સમાધાન કરી નાખી. મારે તમારા બાપુજીનું નામ બોલો. હા એ બધું તને આપવાનું છે. તમારે રખા દાદા નામ છે. કોઈ રખા દાદા ને એ કોઈ મૂકી દીધો તો બાપના નામમાં રખા દાદા કરતા મારો શબ્દ જો રખા દાદા ને એ કોઈ મૂકી દો. તમે તમારે રખા દાદા નામ છે કયો માનો કે રખા દાદા ને એ કોઈ પૂછો ભાઈ બાપા નો બતાવાય નકર આપણે મરીએ. ચર્ચા કરીશું. આ ફોન માં બધી ચર્ચા સારી લાગે. રખા દાદા ને એ કોઈ મૂકી. તમે તમારા ભેસા દાદા નામ છે. હા એ બધા દાદા હાલો તમારી ક્યાંય માં નામ છે કોઈ વાત તમે બોલો. દાદો અરે જો નો કાઢું તેથી તંત્ર ભલા હમણાં શરમ થયા છે ને. અરે એમાં કાંઈ ન કરે. મજા કરો ભાઈ તમે માતાજી. અરે એમાં કાંઈ ઘટે નહીં. તેથી તો એમ કહે ને તેની મારા સમાજ માટે કોઈક નતા એમ. એટલે માર નાખે એમ. આપણને એટલે જ બધું થાય એમાં પછી. એટલે મારી નાખો એમ. તો માર નાખો. ફુલેકું કાઢવું છે મારે. એટલે ગામમાં તો શું કહું છું તમ તારે? એટલે મારું જાહેરમાં ફુલેકું કાઢવું પ્રોબ્લેમ નથી એમને. મારા ગામમાં જાહેરમાં ફુલેકું કાઢવું તાર ગમે ગામમાં મને જ્યાં ભેગો થાય ને એટલે મને માર નાખો છે. ફુલેકું કાઢવાનું છે. એટલે ટકો કરીને કહું જેટલા મારી સમાજના વિડીયો ચડ્યા છે તારી સમાજની તો આપણે બધું સમાધાન જ છે તમ તારે. નહીં એટલે તારે મને માર નાખો ફાઇનલ ને. મારી સમાજના જેટલા વિડીયો ચડ્યા છે ને બધા કાઢી બધું ફાઇનલ. ઈ સમાજનો દલાલ બન્યો છે. સમાજનો દલાલ બન્યો છે દાખલો. દલાલ બન્યો છો દાખલો બન્યો. દેવી પૂજકનો આભાર. દેવી પૂજકનો દાખલો બન્યો છો દલાલ બન્યો છે. તો કે તને કોને 50 રૂપિયા દીધા? એટલે કરતો હોય કરી ખાને હાલા મારી ખાને. મારી સમાજ મારી વાત સાંભળ. તારી સમાજમાં ક્યાંય મોર ધામા હમણાં તારો બાપ પોલીસમાં ફરિયાદ દે લાંબી નો થઈ જાય. કેમ? હા તારા ફુલેકા કાઢવા તારા બાપનું રાજ છે. તું કોકના ફુલેકા કાઢ આવી જાય ને કરે. હાલ આવી જા તને હોશિયારી નો દીકરો થમાન પાણીયારી નો થમાન સમાજમાં ડીંગા લઈને ટકડીમાં અને ધીરી નો રહે. હાલ આવી જાય અમદાવાદ આવી જા. હાલ અમદાવાદ આવી જા. હાલ અત્યારે પાણીયારી નો આવી જા. હાલ નું દીશું અહીંયા. હા લે વાંધો નહીં. હા હવે ફાકાળી નો પણ આવો નીકળી જ પડ્યો પ્રમુખ ની શોધી હવે રાખી દે ને હવે. હા હાલા મારી ખાને તે તડા મારી બાકી તારે કાંઈ ન થાય રાખ. હેલો મિત્રો, વિડીયોમાં તમારો અભિપ્રાય જરૂર કોમેન્ટમાં લખજો. તો કેવો લાગ્યો વિડીયો? અને હા મિત્રો, બીજા આવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા.